જય સ્વામિનારાયણ મિત્રો. ચાલો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક ચાલે છે, બરાબર છે, એમાં આપણે આગળ વધીએ. આની પહેલાંના લેક્ચરમાં આપણે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય, પછી એ હકારે હોઈ શકે અને નકારે હોઈ શકે એવા વાક્યોને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કર્યા. ત્યાર પછી આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, બરાબર છે. તો પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોય: સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય અને WH પ્રશ્નાર્થ સૂચક શબ્દથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય. આ બંને પ્રશ્નાર્થ વાક્યને તમે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કર્યા અને બંનેની એક્સરસાઇઝ અને પ્રેક્ટિસ કરી, બરાબર છે. હવે રિપોર્ટેડ સ્પીચના વાક્યનો પ્રકાર આપણે બદલે છે. ત્રીજો પ્રકાર આવે છે એસર્ટિવ અને ઇન્ટ્રોગેટિવ. પછી આપણે જોઈએ છીએ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે મિત્રો તમને ખ્યાલ જ હશે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કેવું વાક્ય થાય તો કે આજ્ઞાર્થ વાક્ય, બરાબર છે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. એનો મતલબ એ થયો કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે તે આજ્ઞાર્થ વાક્ય હોય તો ત્યારે તેનું ઇનડાયરેક્ટ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો સૌ પ્રથમ પહેલો ક્વેશ્ચન તો એ છે કે અથવા તો પહેલા એ સમજી લેવું જોઈએ આપણે કે ભાઈ રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્ય છે, એ આપણને ખબર કેમ પડે કે ભાઈ એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે? પહેલા તો વાક્યનો પ્રકાર આપણે ઓળખવો પડે ને. કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ પ્રમાણે તમે ભૂતકાળમાં કે આગલા ધોરણમાં શીખી ગયેલા છો કે ભાઈ એસર્ટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ, એક્સક્લેમેટરી. તો એ પ્રકાર ઓળખવા માટે કેમ આઈડિયા આવે? તો એના માટે આપણે પહેલા તમને એક વાક્ય લખાઈ દઉં, બોરલી કહેવા કરતાં લખાઈ દો એટલે તમને ખ્યાલ આવે કે ખરેખર ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કેવું હોય. તો અહીંયા આપણે જોઈ લઈએ કે જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય અથવા રિપોર્ટેડ સ્પીચના વાક્યની શરૂઆત કેનાથી થઈ હોય? રિપોર્ટેડ સ્પીચના વાક્યની શરૂઆત મુખ્ય ક્રિયાપદ ગો, સ્ટેન્ડ, ગેટ, બરાબર છે, કીપ વગેરે મુખ્ય ક્રિયાપદથી થયેલ હોય તો ત્યારે તેને આજ્ઞાર્થ વાક્ય, કેવું વાક્ય? આજ્ઞાર્થ વાક્ય તરીકે ઓળખાય છે અથવા તો ઓળખવું. રિપોર્ટેડ સ્પીચના વાક્યની શરૂઆત મુખ્ય ક્રિયાપદથી શરૂ થઈ હોય, બરાબર છે. વાક્યની શરૂઆત જ મુખ્ય ક્રિયાપદથી થયેલી હોય. જો કે આજ્ઞાર્થ વાક્ય છે એ હકારે હોઈ શકે અને નકારે હોઈ શકે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એમ કહીએ કે ગેટ આઉટ, સ્ટેન્ડ અપ, ઓપન ધ ડોર, ગો, બરાબર છે, ખાલી ગો એમ કહીએ વગેરે. કોઈ પણ પ્રકારનો ઓર્ડર, આજ્ઞા દર્શાવતો ભાવાર્થ અથવા તો આજ્ઞા સૂચવતું કોઈ વાક્ય હોય કે જેની શરૂઆત છે એ મુખ્ય ક્રિયાપદથી થઈ હોય તો તેને આજ્ઞાર્થ વાક્ય સમજવું. એમાં આજ્ઞાર્થ વાક્ય હકારે હોઈ શકે અને નકારે હોઈ શકે. આપણે કોઈને એમ કહીએ કીપ સાયલેન્ટ, બાળકોને હું તમને કહું કીપ સાયલેન્ટ. કીપ સાયલેન્ટ એટલે શું થયું? શાંતિ રાખો, શાંતિ જાળવો, શાંતિનો ભંગ ન કરો, કીપ સાયલેન્ટ, બરાબર છે. મુખ્ય ક્રિયાપદથી શરૂઆત થઈ ને, કીપ કીધું મેં, કીપ એટલે રાખવું, રહેવું. અને એ જ વાક્યને હું કદાચ નકારમાં ફેરવી નાઉં તો શું કહી શકાય? ડોન્ટ ટોક, ડોન્ટ ટોક, વાતો ન કરો કે શાંતિ રાખો. બેનો મિનિંગ એક જ થયો, પરંતુ વાક્ય એક બાજુ હકાર છે અને બીજી બાજુ કેવું છે? નકાર છે મિત્રો. ડોન્ટ ટોક, ઓકે. નકાર વાક્યની શરૂઆત કેવી રીતના થતી હોય? ડુ નોટથી થતી હોય, ડોન્ટથી થતી હોય આજ્ઞાર્થ વાક્યની, ઓકે. તો આજ્ઞાર્થ વાક્ય હકારે હોઈ શકે, નકારે હોઈ શકે, પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો એની શરૂઆત છે ને કેવી થઈ હોય છે? મુખ્ય ક્રિયાપદથી થયેલી હોય ને તો ત્યારે તેને આજ્ઞાર્થ વાક્ય સમજવું. જો હવે તમને વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યની જેમ રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્ય સમજાઈ ગયું હોય કે આને આજ્ઞાર્થ વાક્ય કહેવાય, તો હવે આપણે એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવા માટેની શરૂઆત કરીએ અથવા તો જોઈએ, બરાબર છે. તો એના પછી એમાં 1 by 1 નિયમ જોતા જઈએ કે ભાઈ રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય હોય તો તેને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની? તો સિમ્પલ આ જ રીતે બધામાં જેમ જોયું એમ પ્રમાણે, બરાબર છે, કે રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શન આ બંને શું થશે? બદલાશે. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય આજ્ઞાર્થ વાક્ય હોય તો ત્યારે, બરાબર છે, જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય આજ્ઞાર્થ વાક્ય હોય તો ત્યારે તેનું ઇનડાયરેક્ટ કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખશું આપણે? તો ત્યારે તેનું ઇનડાયરેક્ટ કરતી વખતે સૌ પ્રથમ બેમાંથી એક વસ્તુ જોવાની. ઇનડાયરેક્ટ કરતી વખતે રિપોર્ટિંગ વર્બ, બરાબર છે, રિપોર્ટિંગ વર્બ. કયું રિપોર્ટિંગ વર્બ?
તો કે રિપોર્ટિંગ વર્બ said to ને બદલે, રિપોર્ટિંગ વર્બ said to ને બદલે કેના મુજબ? રિપોર્ટિંગ વર્બ said to ને બદલે વિધાન વાક્યમાં આપણે told લેતા હતા, પ્રશ્નાર્થ વાક્યમાં asked લેતા હતા. આગલા વાક્યના પ્રકારમાં તમને હું યાદ કરાવતો જાઉં એટલે એ પણ તાજું રહે. બરાબર છે? તો અહીંયા શું લેવાનું? તો કે રિપોર્ટિંગ વર્બ said to ને બદલે આજ્ઞાર્થ વાક્યના, જોજો મિત્રો બરાબર, આજ્ઞાર્થ વાક્યના ભાવાર્થ મુજબ. આજ્ઞાર્થ વાક્યનો ભાવાર્થ મુજબ એટલે વળી શું? તો કે આજ્ઞાર્થ વાક્યના ભાવાર્થ મુજબ એટલે કે અહીંયા જાજા ભાવાર્થ, આજ્ઞા તો કોઈ પણ પ્રકારની હોય. બરાબર છે? રિપોર્ટિંગ વર્બ જે છે આજ્ઞાર્થ વાક્યનું, એમાં આજ્ઞા તો અલગ અલગ પ્રકારની હોઈ શકે. તો તમારે મિત્રો અહીંયા સમજવું પડશે કે બોલનારે સાંભળનારને અથવા તો રિપોર્ટરે લિસનરને કયા પ્રકારની આજ્ઞા કરેલી છે. જેવો આજ્ઞાનો તમને ભાવાર્થ દેખાય એવું રિપોર્ટિંગ વર્બ said to ને બદલે લેવું પડે. એટલે એનો મતલબ એ થયો કે અહીંયા ટોલ્ડ અને આસ્કડની કમ્પેરમાં તમારે બીજા વધારે આજ્ઞા પ્રમાણેના રિપોર્ટિંગ વર્બ યાદ રાખવા પડશે અથવા તો એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતી વખતે લેવા પડશે. તો જોઈ લઈએ આપણે, એટલે કે કરીને મેં લખાયું છે. બરાબર છે? કે કેવું રિપોર્ટિંગ વર્બ હોય તો એનું આપણે ઇનડાયરેક્ટ કરતી વખતે કયો ભાવાર્થ લેવો પડે છે. જેમ કે જો વિનંતીનો ભાવાર્થ હોય છે, બરાબર છે, વિનંતીનો, તો said to ને બદલે આપણે શું લેવાનું થાય છે? રિક્વેસ્ટેડ. બરાબર છે? એટલે તમારે રિપોર્ટેડ સ્પીચના આજ્ઞાર્થ વાક્યને ભાવાર્થને બરાબર સમજવો પડશે કે બોલનાર સાંભળનારને રિક્વેસ્ટ કરે છે, વિનંતી જેવા શબ્દો છે રહેલા છે, તો ત્યાં શું લખવાનું થાય? રિક્વેસ્ટેડ. પણ ક્યારે વિનંતીનો ભાવાર્થ લાગતો હોય તો તમારે એનું ઇંગ્લિશ લેવાનું said to ને બદલે રિક્વેસ્ટેડ. said to ભૂતકાળમાં હોય એટલે સીધું અહીંયા શું આવે? રિક્વેસ્ટ નહીં પરંતુ રિક્વેસ્ટેડ. ઓકે? એવી જ રીતના સલાહ, બોલનાર સાંભળનારને કોઈ સલાહ આપતો હોય, ડોક્ટર છે પેશન્ટને સલાહ આપતો હોય, ટીચર છે સ્ટુડન્ટને સલાહ આપતા હોય છે. બરાબર છે? તો ત્યારે શું આવે છે? એડવાઇઝડ. ઓકે? સલાહ, સલાહ એ ક્રિયાપદ છે તો ક્રિયાપદ તરીકે એડવાઇઝમાં શું આવે? SE અને ભૂતકાળ માટે D, SED, એડવાઇઝડ. ADVICE. બરાબર છે? આ શું છે? નાઉન છે. કયું? ADVICE. સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખજો. એડવાઇઝમાં SED આવે, એના પછી જ્યારે નાઉન હોય તો C, એટલે આપણે અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે શું લેવાનું છે? એડવાઇઝડ જ લેવાનું છે. SE અને C બે જ ખાલી ફરક છે. આ તમને ખાલી ઓળખ માટે કરાવ્યું કે C છે શું છે? નાઉન છે. બરાબર છે? એ ખાલી એડવાઇસ એટલે શું થાય છે? સલાહ થાય છે. જ્યારે આ શું છે? એડવાઇઝડ એટલે સલાહ આપવી એવું થાય છે. આ વર્બ ફોર્મ છે, આ ક્રિયાપદ છે. ક્લિયર? ત્યાર પછી જોઈએ આપણે હુકમ. બરાબર છે? હુકમ કરીએ તો હુકમ છે એના માટે શું લઈ શકાય? ઓર્ડર્ડ. 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 પ્રિન્સિપાલ છે પ્યોનને ઓર્ડર કરે, ટીચર છે સ્ટુડન્ટ્સને ઓર્ડર કરે, તો એવો ભાવાર્થ હોય ત્યારે તમારે ઓર્ડર્ડ લેવાનું. અધરવાઇઝ ઓર્ડરને બદલે કમાન્ડેડ પણ લઈ શકાય. કમાન્ડેડ. પણ કમાન્ડેડ ક્યારે લેવાનું મિત્રો? બરાબર છે? તો જ્યારે થોડીક બોલનાર અને સાંભળનારની પોસ્ટ જોવાની તમારે. કોઈ આર્મીની પોસ્ટ હોય, સૈન્યની પોસ્ટ હોય, કેપ્ટન છે, બરાબર છે, એ સોલ્જરને સિપાહીઓને કહેતો હોય છે, લેફ્ટનન્ટ જનરલ છે કેપ્ટનને કે સિપાહીઓને કહેતા હોય છે, તો એવા અર્થમાં છે ને કમાન્ડેડ વાપરવાનું. એ સિવાય બાકીના અર્થમાં છે ને તમારે ઓર્ડર્ડ લેવાનું. ત્યાર પછી સૂચન. સૂચન, બોલનાર સાંભળનારને સૂચન કરતો હોય તો સૂચનમાં શું લઈ શકાય? તો કે સજેસ્ટેડ. શું લઈ શકાય? સજેસ્ટેડ. સૂચન માટે સજેસ્ટેડ લઈ શકાય. ત્યાર પછી સૂચના. સૂચન અને સૂચનામાં થોડોક ફેર પડે છે. સૂચના, સૂચના જેવો ભાવાર્થ લાગતો હોય કે બોલનાર સાંભળનારને રિપોર્ટર છે તે લિસનરને કોઈ પ્રકારની સૂચના આપે છે તો ઇન્સ્ટ્રક્ટેડ લઈ શકાય. ઇન્સ્ટ્રક્ટેડ. બરાબર છે? સૂચના. આ બેમાં માઇનોર ડિફરન્સ છે. તમને થોડુંક સમજાવું, જોકે જાજો ફરક નથી પડતો હતો સૂચન અને સૂચનામાં, પણ છતાં પણ તમને ખાલી એવું કહું કે ભાઈ મેં તમને વિદ્યાર્થીને છે, ટીચરે છે, સ્ટુડન્ટને એમ કીધું કે ઇંગ્લિશ ગ્રામરની બુક છે ને તમારે બનાવવાની છે. એ પ્રકારની સૂચના આપી ભાઈ તમારે, અથવા તો કાલે ગ્રામરની બુક લઈ આવવાની છે, આવું કરવાનું છે, આમ કરવાનું છે કે નહીં, કે એ સૂચના આપી કહેવાય. ગ્રામરની બુક બનાવવાની છે, ફેર બુક બનાવવાની છે એમ કીધું, એ સૂચના આપી છે. પરંતુ એમાં હું તમને એમ કહું કે જ્યારે મિત્રો તમે ખાસ ઇંગ્લિશ ગ્રામર ફેર બુક બનાવતા હોવ છો ત્યારે તેમાં તમારે કલર પેન યુઝ કરવી. તો એક કામ આપી દીધું છે, બરાબર છે, સૂચના આપી દીધી છે, કામ કરવાનું છે. હવે એની અંદર થોડો ઘણો કંઈ ફેરફાર કરવાનો કીધો છે તો એને સૂચન કર્યું કહેવાય.
બરાબર છે. તમે બહુ ડીપમાં જઈને જુઓ ને તો માઇનોર ડિફરન્સ લાગે કે સૂચન અને સૂચનામાં શું ફરક. એમ કીધું કે કલર પેન યુઝ કરવી તો એ શું કર્યું કહેવાય, મેં સૂચન કર્યું કહેવાય. બુક બનાવવાની કહી દીધી, સૂચના તમને આપી દીધી છે, બરાબર છે. હવે બુકમાં શું ફેરફાર કરવાનો છે, કઈ રીતે બનાવવાની છે, તો કે ભાઈ કલર પેન યુઝ કરજો. તો મેં સજેસ્ટ કર્યું કહેવાય કે ભાઈ એમાં થોડું કામ સજેસ્ટ કર્યું કે આ રીતે બનાવવાનું છે, ઇન્ડેક્સ લખવાનું છે આગળ, કલર પેન યુઝ કરવાની છે વગેરે સૂચન કર્યું કહેવાય. ઓકે, તો સૂચન અને સૂચનામાં આટલો ફરક હોય છે. બાકી તો તમને રિપોર્ટેડ સ્પીચના આજ્ઞાર્થ વાક્યના ભાવાર્થ ઉપરથી જ ખબર પડી જશે કે વિનંતી છે, સલાહ છે, હુકમ છે, સૂચન છે, સૂચના છે કે પછી ચેતવણી. બોલનાર સાંભળનારને ક્યારેક ચેતવણી આપતો હોય, બરાબર છે, તો શું આવતું હોય છે, વોર્ન, વોર્નિંગ. આપણે કહીએ ને વોર્નિંગ એટલે ચેતવણી, એના ઉપરથી વોર્ન્ડ શબ્દ પડ્યો, વોર્ન્ડ, ચેતવણી. ખ્યાલ આવ્યો? ત્યાર પછી ઘણી વખત ધમકી પણ હોઈ શકે છે. આજ્ઞાર્થમાં ધમકી પણ હોય છે. ધમકીનું શું થાય છે, થ્રીએટન્ડ. થ્રીએટન્ડ, થ્રીએટન્ડ એટલે ધમકી. આવા રિપોર્ટેડ સ્પીચના આજ્ઞાર્થ વાક્યમાં અલગ અલગ ભાવાર્થ હોય છે. કેવા હોય છે? આવા અલગ અલગ ભાવાર્થ હોય છે. ક્યારેક એવું પણ બની શકે આ સિવાય કે એમાં આમાંથી એક પણ ભાવાર્થ ના મળતો હોય તો સામાન્ય ભાવ તરીકે, સાદો ભાવ કહીએ અથવા સામાન્ય ભાવ તરીકે તમે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે ટોલ્ડ કે આસ્કડ પણ વપરાય છે અથવા લઈ શકાય છે કે લખી શકાય છે. ઓકે, આ બધા જ રિપોર્ટિંગ વર્બ મિત્રો તમે આમાંથી આજ્ઞાર્થ વાક્યના ભાવાર્થ પ્રમાણે યુઝ કરી શકો છો અથવા તો કોઈ પણ વાક્ય છે તે લઈ શકો છો. ખ્યાલ આવ્યો તમને? તો અહીંયા જોયું આપણે કે ભાઈ વિધાન વાક્યમાં સેડ ટુ નું ટોલ્ડ એક જ હતું, પ્રશ્નાર્થમાં સેડ ટુ નું આસ્કડ જ હતું. જ્યારે આજ્ઞાર્થ વાક્યની અંદર તો આજ્ઞા કયા પ્રકારની છે એવું તમારે રિપોર્ટિંગ વર્બ લેવું પડે. એટલે સૌપ્રથમ આ લખ્યા પછી રિપોર્ટિંગ વર્બ બધા લખી લેવાના છે. આમાંનું કોઈ પણ રિપોર્ટિંગ વર્બ વાપરી શકાય છે. ઓકે, એ ધ્યાનમાં લેવાનું છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે સંયોજક. શું આવે છે? સંયોજક. સંયોજક તરીકે શું લેવું? ચાલો, રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે આપણે આજ્ઞાર્થ વાક્યના ભાવાર્થ મુજબ આમાંથી કોઈ પણ લેશું. વિનંતીનો ભાવાર્થ હશે તો રિક્વેસ્ટેડ લેશું, સલાહ હશે તો એડવાઇસ લેશું, બોલનાર સાંભળનારને ઓર્ડર હુકમ કરતો હશે તો ઓર્ડર્ડ અથવા તો કમાન્ડેડ લેશું, સૂચન માટે સજેસ્ટેડ લેશું. મિત્રો આ તમારે યાદ જ રાખી લેવાના છે. સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, ચેતવણી હોય તો વોર્ન્ડ, ધમકી હોય તો થ્રીએટન, અને આમાંથી કોઈ પણ ભાવ નથી ખ્યાલ આવતો તો સામાન્ય ભાવ તરીકે ટોલ્ડ કે આસ્કડ. રેડી? હવે જોઈએ એના પછી લિસનર મૂક્યો, અને લિસનર મૂક્યા પછી આપણે શું કરવાનું છે તો કે સંયોજક. સંયોજક માટે લખીએ છીએ તો અહીં ચોખવટ કરી શકાય કે સંયોજક તરીકે જો આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે, અને આજ્ઞાર્થ વાક્ય પણ પાછું કેવું હોય, બરાબર છે, આજ્ઞાર્થ વાક્ય હકારમાં હોય ત્યારે. કેવું હોય ત્યારે? આજ્ઞાર્થ વાક્ય હકાર હોય ત્યારે ટુ વડે, કેવું લેવાનું છે? ટુ લેવાનું છે, ખાલી ટુ. આજ્ઞાર્થ વાક્ય હકાર હોય ત્યારે ટુ વડે જોડવું, અને જો વાક્ય નકાર હોય, આજ્ઞાર્થ વાક્ય તમને મેં સમજાવ્યા હતા ને પેલા બે, આજ્ઞાર્થ વાક્ય હકારે હોઈ શકે અને નકારે હોઈ શકે, અને જો વાક્ય નકાર હોય તો ત્યારે ડુ નોટ કે ડોન્ટ થી શરૂ થતું નકાર વાક્ય હોય છે. એટલે તે ડુ નોટ કે ડોન્ટ ને દૂર કરી, બરાબર છે, એને દૂર કરી દેવાનું. ઇનડાયરેક્ટ કરીએ ત્યારે ડુ નોટ કે ડોન્ટ ને દૂર કરી નોટ ટુ વડે, બરાબર છે, કેના વડે? નોટ ટુ વડે વાક્ય જોડવું. કેના વડે જોડવું? નોટ ટુ વડે વાક્ય જોડવું. ઓકે, હકાર વાક્ય હોય તો કંજક્શન તરીકે શું લેવાનું છે? ડુ લેવાનું છે, સોરી ટુ લેવાનું છે. અને નકાર વાક્ય હોય તો ડુ નોટ ને દૂર કરી અને નોટ ટુ વડે વાક્ય જોડવું. એટલે કંજક્શન બે યાદ રાખવાના છે મિત્રો અહીંયા, ટુ અથવા તો નોટ ટુ. આજ્ઞાર્થ વાક્ય હકાર છે તો ટુ વડે જોડવું, નકાર છે તો નોટ ટુ વડે જોડવું. ચાલો, બે વસ્તુ થઈ ગઈ, રિપોર્ટિંગ વર્બ અને કંજક્શન બે બદલાણું. વાક્યનો પ્રકાર બદલે છે ત્યારે આપણે પહેલેથી જ કહીએ છીએ અને તમને પણ ખ્યાલ છે કે જેમ વાક્યનો પ્રકાર બદલે એમ રિપોર્ટિંગ વર્બ અને કંજક્શન આ બે બદલતા જાય છે. બાકીના ફેરફાર બધા કોમન જ રહે છે. એકાદા બે વાક્યના પ્રકાર પ્રમાણે નિયમ છે એડ થતા હોય છે, ફેરફાર થતા હોય છે. અહીંયા જોઈએ આપણે આ આજ્ઞાર્થ વાક્યમાં બીજા એકાદો નિયમ છે એને એડ કરીશું કે બાકી આજ્ઞાર્થ વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે બીજી કઈ બાબત ધ્યાનમાં રાખવી. તો જો રિપોર્ટેડ સ્પીચના આજ્ઞાર્થ વાક્યમાં આવેલ શબ્દ
કેવા શબ્દ? તો આવેલ શબ્દ પ્લીઝ. પ્લીઝ શબ્દ ક્યારેક આવ્યો હોય, પ્લીઝ ગીવ મી એ ગ્લાસ ઓફ વોટર. ઓકે ઓકે, તો આવું કોઈ શબ્દ આવેલો હોય, પ્લીઝ કે કાઇન્ડલી. પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દને દૂર કરી, આ શબ્દને શું કરી દેવાના? દૂર જ કરી દેવાના. જેવા શબ્દને દૂર કરી રિપોર્ટિંગ વર્બ તરીકે, રિપોર્ટિંગ વર્બ તરીકે ફિક્સ જ કરી દે, તમને સહેલું પડે. રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ, રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ લેવું. ઓકે ફાઇનલ. પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દો જ્યારે આજ્ઞાર્થ વાક્યમાં આપેલા હોય ત્યારે પહેલા તો તેને દૂર કરી દેવાના. ઇનડાયરેક્ટ કરતી વખતે આવવાના જોઈએ, અને જ્યારે આવા શબ્દો હોય ને ત્યારે તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે શું લઈ લેવાનું થાય છે? બરાબર છે, ડેફિનેટલી રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે રિક્વેસ્ટેડ જ લઈ લેવાનું. આટલા રિપોર્ટિંગ વર્બ છે, એમાંથી આપણે શું લેવાનું છે? રિક્વેસ્ટેડ. ખ્યાલ આવ્યો તમને? જેથી કરીને શું થઈ જાય કે એક રિપોર્ટિંગ વર્બ ફિક્સ થઈ જાય. પ્લીઝ અને કાઇન્ડલી એવો જ ભાવાર્થ દર્શાવે છે કે બોલનાર સાંભળનારને કંઈક વિનંતી કરતો હોય. શું કરતો હોય છે? વિનંતી. તો ત્યારે તમે તેની બદલે શું લઈ શકો છો? રિક્વેસ્ટેડ લઈ શકો છો. ખ્યાલ આવ્યો તમને? તો આ રીતે આપણે જોયું કે આ આજ્ઞાર્થ વાક્ય છે. બરાબર છે, આજ્ઞાર્થ વાક્યને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે કયા કયા પ્રકારના ફેરફાર થાય છે, બરાબર છે, એ જોયું. અને એમાં રેફરન્સમાં શું જોવાનું? તો કે રિપોર્ટિંગ વર્બ સાઇડ ટુ ને બદલે આમાંનું કોઈ પણ લઈ શકાય છે. સંયોજક તરીકે ટુ કે નોટ ટુ લેવાનું હોય છે. અને ત્યાર પછી એક વધારાનો નિયમ આવ્યો છે. પ્રશ્નાર્થમાં કેમ એક નિયમ લખાયો હતો કે એનું ઇનડાયરેક્ટ કરી ત્યારે વિધાન કરવાનું, એવી રીતના અહીંયા પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દો, બરાબર છે, પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દો આવેલા હોય ને તો તેને શું કરી દેવાના છે? દૂર કરવાના. અને એને જ્યારે દૂર કરો ને ત્યારે તમારે બીજું એક રિપોર્ટિંગ વર્બ ન વિચારો તો ચાલે, સીધું તમે રિક્વેસ્ટેડ લઈ શકો છો મિત્રો. ખાસ ધ્યાનમાં રહીએ. ઓકે, વારંવાર હું રિપીટ કરું છું, નિયમ લખાવીને 2 વખત, જેથી કરીને તમે એક જ વખત જો વ્યવસ્થિત વિડીયો તમે જોવો, ધ્યાનથી સાંભળો અને જોવો તો તમને જે તે વાક્યનો પ્રકાર છે એ થરોલી આવડી જાય, સમજાઈ જાય. પછી એ પ્રકારના વાક્ય તમે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવા માટે ઓલરેડી કેવા બની જાવ છો? કેપેબલ બની જાવ છો, અથવા તો કમ્પ્લીટ થઈ શકે છે. રેડી? તો ચાલો આપણે એવું વાક્ય જોઈએ જેથી કરીને તમને આજ્ઞાર્થ વાક્યને રિલેટેડ રેફરન્સમાં કેમ ફેરફાર કરવો એ ખ્યાલ આવે. ચાલો તો એક્ઝામ્પલ જોઈએ આપણે. ફોર એક્ઝામ્પલ તરીકે, તો માસ્ટર said to the servant. તો માસ્ટર said to the servant શું કહે છે? go and. જો વાક્યની શરૂઆત કેનાથી થઈ છે? મુખ્ય ક્રિયાપદથી, કર્તાથી થઈ નથી. ત્યાં જ તમને ઓળખાઈ જાય કે અહીંયા ગો લખેલું છે. બરાબર છે, એટલે આ વાક્ય કેવું હોય? તો કે વિધાન વાક્ય ના હોઈ શકે અને પ્રશ્નાર્થ વાક્ય ના હોઈ શકે. આ વાક્ય કેવું હોઈ શકે? તો કે ગો એટલે કે મુખ્ય ક્રિયાપદથી શરૂ થતું વાક્ય છે. એટલે મુખ્ય ક્રિયાપદથી શરૂ થતું વાક્ય હોય તો કેવું વાક્ય હોઈ શકે? બરાબર છે, આજ્ઞાર્થ વાક્ય હોઈ શકે. કેવું હોઈ શકે? આજ્ઞાર્થ વાક્ય. ગો એન્ડ પોસ્ટ ધીઝ લેટર્સ. ગો જા એન્ડ પોસ્ટ કરી આવ ધીઝ લેટર્સ. આ લેટરને છે તું જા અને શું કરવાનું કીધું છે? તો કે પોસ્ટ કરી આવે એવું કીધું છે. ચાલો જો, તો હવે અહીંયા આપણે આને ઇનડાયરેક્ટ કરવું છે, આને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવું છે. તો તમે જોઈ શકો છો કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કેવું છે? આજ્ઞાર્થ વાક્ય છે. તો અહીં આપણે લઈએ પેલા રિપોર્ટર એમનું એમ જ, તો માસ્ટર, બરાબર છે. સેડ ટુ નું શું થશે? તો કે ભાઈ રિપોર્ટેડ સ્પીચના વાક્યનો પ્રકાર જુઓ. સેડ ટુ નું શું થશે? તો કે ભાઈ તેની અંદર તો મુખ્ય ક્રિયાપદ આપેલું છે, એટલે આજ્ઞાર્થ વાક્ય છે. અને આજ્ઞા કેવી દર્શાવી છે? તો કે માલિક છે એ સર્વન્ટ, નોકરને શું કહેતો હોય? તો કે ઓર્ડર કરતો હોય. એટલે ધ માસ્ટર ઓર્ડર્ડ ધ સર્વન્ટ. તો માસ્ટર ઓર્ડર્ડ ધ સર્વન્ટ. કંજક્શન લેવાનું છે. કંજક્શન કયું લેશું? તો કે આજ્ઞાર્થ વાક્ય કેવું છે? હકાર છે કે નકાર? તો કે હકાર છે. મુખ્ય ક્રિયાપદથી શરૂ થયું છે એટલે કંજક્શન તરીકે શું આવે? ટુ. પછી બરાબર છે, કાળમાં કોઈ ફેરફાર અહીંયા થશે નહીં, કેમ કે ટુ સાથે આવેલું ક્રિયાપદ છે કેવું રહેતું હોય છે? મૂળ રૂપમાં જે છે. ટુ ગો એન્ડ પોસ્ટ, 2 ક્રિયાપદ છે. જા અને પોસ્ટ કરી આવ, પણ એન્ડ વડે જોડાયેલું છે એટલે એની અસર, ટુની અસર અહીંયા સુધી રહે. ટુ ગો એન્ડ પોસ્ટ, ટુ વાળું ક્રિયાપદ થઈ જાય એટલે કેવું થઈ જાય? ઇન્ફિનિટિવ થઈ જાય. ઇન્ફિનિટિવ ટુ વાળું, એટલે એના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. ટુ ગો એન્ડ પોસ્ટ ધીઝનું શું થઈ જાય? ધોઝ લેટર્સ. ટુ ગો એન્ડ પોસ્ટ ધીઝ લેટર્સ. બરાબર છે, થઈ ગયું આ રીતનું વાક્ય. ચાલો તો આ એક એક્ઝામ્પલ આપણે જોયું અહીંયા રેફરન્સ સાથે. બાકીના એક્ઝામ્પલ્સ આપણે એકયારે રેફરન્સ તમે કમ્પ્લીટ લખી લો અને પ્રેક્ટિસ કરી લો. બરાબર છે, ત્યાર પછી આપણે આજ્ઞાર્થ વાક્ય
ની એક્સરસાઇઝ થોડાક એક્ઝામ્પલ હું તમને આપીશ અને તમે પછી એની પ્રેક્ટિસ પણ કરી શકો. ક્લિયર? સારું, ચાલો. રેફરન્સ વ્યવસ્થિત લખી લેવાનું છે ફેરબુકમાં અને કમ્પ્લીટ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે એની એક્સરસાઇઝ જોઈશું. જો મિત્રો, હવે આપણે આજ્ઞાર્થ વાક્યનું બરાબર છે રેફરન્સ જોયા પછી રેફરન્સ જોયું હતું કે રિપોર્ટેડ સ્પીચનું આજ્ઞાર્થ વાક્ય છે, હમણાં તમે લખ્યું, ઓકે, એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કઈ રીતે કરાય? તો કે રિપોર્ટિંગ ઓફ સ્ટેટ ટુ ને બદલે આજ્ઞાર્થ વાક્યના ભાવાર્થ મુજબ. જેવો આજ્ઞાનો ભાવાર્થ એવું રિપોર્ટિંગ વર્બ, એવું આપણે એક્ઝામ્પલમાં સમજશું. અને સંયોજક તરીકે શું લેવાય? તો કે આજ્ઞાર્થ વાક્ય હકાર હોય તો ટુ અને નકાર હોય તો ડુ નોટને દૂર કરીને નોટ ટુ વડે જોડાય. ત્યાર પછી પ્લીઝ કે કાઇન્ડલી જેવા કોઈ શબ્દ આવતા હોય તો તેને દૂર કરીને ત્યારે શું લેવાનું રિપોર્ટિંગ ઓફ તરીકે? તો કે રિક્વેસ્ટેડ લેવાનું. ઓકે, તો આપણે જોયું. હવે આપણે આજ્ઞાર્થ વાક્યના થોડા વધારે એક્ઝામ્પલ જોઈએ. તમને રેફરન્સ સાથે એક એક્ઝામ્પલ, એક બે એક્ઝામ્પલ તો લખ્યા છે, છતાંય આપણે અહીંયા સાથે જોઈએ એક્સરસાઇઝ એની થોડી, પછી તમે વધારે પ્રેક્ટિસ કરી શકો. જો અહીંયા ધ્યાન આપો. માય બ્રધર સેડ ટુ મી. કેવું વાક્ય છે? તો કે પ્લીઝ હેલ્પ મી ટુ ફિનિશ માય વર્ક. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કેવું છે? તો કે પ્લીઝથી શરૂ થતું અને પ્લીઝ જેવા શબ્દો આવેલા છે અને મુખ્ય ક્રિયાપદથી શરૂ થતું કહેવાય. હેલ્પ મી ટુ ફિનિશ માય વર્ક. મારું વર્ક પૂરું કરવા મને હેલ્પ કર. તો અહીંયા બોલનાર સાંભળનારને કયા પ્રકારનો ભાવાર્થ છે? જોકે શબ્દ ઉપરથી તમને ખબર પડી જ જાય કે હેલ્પ મી, કોઈ પાસે મદદ માંગવી હોય એટલે હંમેશા વિનંતી કરાય. એ સિવાય પણ અહીંયા કયો શબ્દ આવેલો છે? તો કે પ્લીઝ શબ્દ આવેલો છે કે નહીં? બરાબર છે. પ્લીઝ શબ્દ આવેલો હોય ત્યારે તેને દૂર કરી દેવાનો અને રિપોર્ટિંગ વર્બ શું લેવાનું? તો કે હમણાં જ રેફરન્સ આપણે વાંચ્યું, તમે હજી એક વખત લખશો, વાંચશો, પ્રેક્ટિસ કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે પ્લીઝને બદલે રિક્વેસ્ટેડ લેવાનું. ઓકે, પેલા બોલનાર એમનું એમ જ માય બ્રધર સેડ ટુ નું શું કરશું આપણે? તો કે પ્લીઝ શબ્દ નીકળી જશે અને અહીંયા આવશે રિક્વેસ્ટેડ. રિક્વેસ્ટેડ લિસનર એમનું એમ જ માય બ્રધર રિક્વેસ્ટેડ મી. પ્લીઝ નીકળી જાય. હવે કન્જક્શન, સંયોજકની વાત આવી. મુખ્ય ક્રિયાપદથી શરૂ થતું વાક્ય છે. આજ્ઞાર્થ વાક્ય હકારમાં છે, ડુ નોટ નથી, નકાર નથી. હકાર છે તો કન્જક્શન તરીકે શું આવે? ટુ. ત્યાર પછી સીધું મુખ્ય ક્રિયાપદ હેલ્પ. હેલ્પનું ભૂતકાળ નહીં થાય હેલ્પ, કેમ કે ટુ વાળું ક્રિયાપદ બની ગયું, ઇન્ફિનિટિવ બની ગયું, એટલે એનો કાળ ફેરફાર થાય નહીં. ટુ હેલ્પ મી. બાકી બધા જ ફેરફાર કરવા, નિયમ મુજબ ફેરફાર કરી ઇનડાયરેક્ટ કરવું, આ ગમે તેમાં કોમન નિયમ છે. હવે ધ્યાનમાં રાખજો, બરાબર છે. તો મી છે એ સર્વનામના એવું છે ને, બરાબર? સર્વનામ વિભક્તિનો વર્ડ છે. તો ત્યારે મી કેટલામ પુરુષ? તો કે પ્રથમ. તો કોના પ્રમાણે? તો કે બોલના પ્રમાણે. પછી મી કઈ વિભક્તિ? તો કે કર્મ વિભક્તિ, બરાબર છે. તો માય બ્રધર એટલે હી. હીનું કર્મ વિભક્તિ શું થાય? તો કે હિમ. હેલ્પ હિમ ટુ ફિનિશ. અહીંયા ફિનિશ એમ રહેશે, ટુ વાળું ક્રિયાપદ છે, ટુ ફિનિશ માય. ફરી પાછો માય શબ્દ આવ્યો. માય કેટલામાં પુરુષ? તો કે પ્રથમ પુરુષ. તો કોના પ્રમાણે? માય બ્રધર પ્રમાણે. માય કઈ વિભક્તિ? સંબંધક વન. તો માય બ્રધરનું શું થાય? તો કે હિઝ. માય બ્રધરનું સંબંધક વનમાં થાય હિઝ વર્ક. તો ચાલો છોકરાઓ, હવે તમને સમજાઈ ગયું હશે કે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ આપણે કઈ રીતે કર્યું. રિપોર્ટિંગ વર્બ શું લીધું? આજ્ઞાર્થ વાક્યના ભાવાર્થ અને પ્લીઝ જેવા શબ્દને દૂર કરીને રિક્વેસ્ટેડ લીધું. ત્યાર પછી લિસનર એમને મૂક્યું છે. સંયોજક તરીકે આજ્ઞાર્થ વાક્ય હકાર હતું એટલે કન્જક્શન ટુ લીધું. ત્યાર પછી નિયમ મુજબ ફેરફાર કરી વાક્યને ઇનડાયરેક્ટ કર્યું. બીજું વાક્ય જુઓ. ધ ડોક્ટર સેડ ટુ ધ પેશન્ટ. ડોક્ટરે પેશન્ટને કહ્યું. જો બોલનાર અને સાંભળનાર, લિસનર, રિપોર્ટર અને લિસનર પણ આજ્ઞાર્થ વાક્યમાં ઘણી વખત એ પોસ્ટ કામ આવે છે કે કોણ કોને કહે છે. તો એના આધારે પણ તમને રિપોર્ટિંગ વર્બ નક્કી કરવું સહેલું પડે કે બોલનાર ડોક્ટર છે ને સાંભળનાર પેશન્ટ છે. તો સામાન્ય રીતે ઓબ્વિયસલી તમે સમજી શકો કે ડોક્ટર છે પેશન્ટને હંમેશા શું કહેતો હોય? તો કે સલાહ આપતો હોય. છતાંય આપણે શબ્દો જોઈએ. અહીંયા ડોક્ટરની સ્પીચ વાંચીએ. જો ડોન્ટ ટેક મચ સુગર. વધારે સુગર લેવી નહીં. વાય ક્યારે? તો કે યુ આર ટેકિંગ ટી. તમે ચા લઈ રહ્યા છો એ દરમિયાન વધુ સુગર લેવી નહીં. એટલે એ પ્રકારે વન ટાઈપ ઓફ એડવાઇસ થઈ. શું થયા છે? અહીંયા ડોક્ટરની એમના પેશન્ટને એડવાઇસ થઈ, સલાહ થઈ છે. તો અહીંયા આપણે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ પ્રમાણે આજ્ઞાર્થ વાક્યના ભાવાર્થ મુજબ અહીંયા શું લેશું આપણે? એડવાઇસ ડો. જો ખ્યાલ આવી જાય, તમારે ભાવાર્થ ઓળખવાનો રહેશે. અહીંયા ભાવાર્થ ઓળખવાનો રહેશે, સમજવો પડશે, તો તમને ખ્યાલ આવશે કે સેડ ટુ ને બદલે શું લેવું. એટલે રિપોર્ટિંગ વર્બ પ્રોપરલી આવવું જોઈએ. એડવાઇઝ ધ પેશન્ટ. ઓકે, લિસનર એમનું એમ જ. હવે કન્જક્શન મૂકવું છે. આજ્ઞાર્થ વાક્ય કેવું છે? નકાર વાક્ય છે એટલે ડોન્ટને દૂર કરી દેવાનું છે અને નોટ ટુ તરીકે કન્જક્શન લેવાનું છે. સંયોજક નોટ ટુ ટેક મચ સુગર વાઇલ. બે વાક્ય છે, બરાબર છે. કેવું છે? આજ્ઞાર્થ વાક્ય છે બે, રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે બે વાક્ય છે, એમાં એક કન્જક્શન વાઇલ કન્જક્શન વડે જોડાયેલું છે. તો વાઇલ એમને લખી નાખવાનું. ત્યાર પછીનું જે વાક્ય છે કન્જક્શન પછીનું, એન્ડ સિવાયના કોઈ પણ સંયોજક વાળું વાક્ય હોય ને તો એમાં બધા જ ફેરફાર, એમાં કાળ ફેરફાર પણ થાય. જેમ કે યુ,
કેટલામો પુરુષ? તો કે બીજો પુરુષ. યુ કઈ વિભક્તિનો? તો કે આ યુ છે એ આ ક્રિયાપદ પહેલાનો છે. કઈ ક્રિયાપદ? ટેકિંગ પહેલાનો, એટલે એ કર્તા વિભક્તિનો સમજો. યુ કેટલામો પુરુષ? તો કે બીજો પુરુષ. તો કોના પ્રમાણે? તો કે સાંભળના પ્રમાણે. સાંભળમાં પેશન્ટ છે. ઓકે, યુ કઈ વિભક્તિ? કર્તા વિભક્તિ. તો પેશન્ટનું કર્તા વિભક્તિ શું થાય? તો કે હી થઈ શકે ને સી થઈ શકે. પેશન્ટ છે એ મેલે હોઈ શકે ને ફિમેલે હોઈ શકે. તો તમે અહીંયા હી ઓર સી બેમાંથી ગમે તે આનું લઈ શકો છો. પછી આરનું શું કરવાનું છે? બરાબર છે. આરનું? તો કે આરનું વોઝ કે વેર, હી કે સી બેને ગમેમાંથી શું લઈ શકાય? વોઝ લઈ શકાય. ત્યાર પછી આવે છે ટેકિંગ. તો ટેકિંગ એમનો જ લખવાનું છે. બરાબર છે. એટલે થઈ ગયું સી વોઝ ટેકિંગ. ઓકે, આર ટેકિંગનું શું થઈ ગયું? વોઝ ટેકિંગ. ચાલુ વર્તમાનનું ચાલુ ભૂતકાળ થઈ ગયો અને ટીનું ટી. ઓકે, કાળ ફેરફાર આપણે અહીંયા નથી થતો. ટુ આવી જાય એટલે ક્રિયાપદ ઇન્ફિનિટી બની જાય, એટલે ટેકનો ટૂંક ન થાય. પરંતુ આપેલા રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં કોઈ સંયોજક પછીનું જો કોઈ કર્તા અને ક્રિયાપદ હોય છે તો એ ક્રિયાપદના કાળમાં ફેરફાર થઈ શકે છે. એટલે આપણે આ ટેકિંગનું શું કર્યું? વોઝ ટેકિંગ અને ટી. એનો કહેવાનો મતલબ કે એસર્ટિવના જે નિયમો હતા એ બધા જ નિયમો ઇન્ટ્રોગેટિવ યા ઇમ્પેરેટિવમાં એપ્લાય કરી શકાય છે અને કરવાના જ છે. ત્યાર પછી જોઈએ ત્રીજું વાક્ય. ધ ટીચર said to the pupils. અહીંયા ટીચરે પ્યુપિલ્સને કહ્યું. તમે જુઓ છો બરાબર? તમને ખ્યાલ આવે છે પોસ્ટ શું છે એ પહેલા જોવાની સમજવાની. આજ્ઞા વાક્યમાં તો ખાસ કીપ યોર ડાયરી વિથ યુ. તમારી ડાયરી તમારી સાથે રાખજો while I am teaching. જ્યારે હું ટીચિંગ કરતો હોય ને એ દરમિયાન. ઓકે, તો ધ ટીચર said to નું આપણે શું લેશું? તો કે આજ્ઞા વાક્યનો ભાવ જ જુઓ. ટીચર પ્યુપિલ્સને કહે છે એટલે ટીચર પ્યુપિલ્સને શું કહી શકતા હોય? બરાબર છે. તો સૂચના આપતા હોય, આમ કરો અથવા સૂચન કરતા હોય. તમે ઇન્સ્ટ્રક્ટેડ અથવા તો સજેસ્ટેડ બેમાંથી ગમે તે લઈ શકો છો. અહીંયા આપણે સજેસ્ટેડ લઈ શકીએ છીએ. સજેસ્ટેડ ધ પ્યુપિલ્સ. બરાબર છે. આવું સજેસ્ટ કર્યું કે ભાઈ હું જ્યારે ટીચિંગ કરું છું ત્યારે ડાયરી તમારી સાથે હોવી જોઈએ. એટલે ધ ટીચર સજેસ્ટેડ ધ પ્યુપિલ્સ. કન્જક્શન શું લેવાનું છે? તો કે ટુ. કેમ કે આજ્ઞા વાક્ય કેવું છે? હકાર વાક્ય છે. એટલે ટુ કીપ યોર ડાયરી. યોર એટલે બીજો પુરુષ, એટલે પ્યુપિલ્સ પ્રમાણે. યોર કઈ વિભક્તિ? સંબંધક વન. તો પ્યુપિલ્સનું સંબંધક વનમાં શું થાય? પ્યુપિલ્સ એટલે ધેય, એનું સંબંધક વન થાય ધેય, ધેમ અને ધેર. ધેર ડાયરી વિથ યુ. યુ એટલે કઈ વિભક્તિ? તો કે આ ક્રિયાપદ પછી આવતું યુ છે. બરાબર છે. ક્રિયાપદ પછી એટલે કર્મ વિભક્તિ. કર્મ વિભક્તિ. બરાબર છે. તો યુ બીજો પુરુષ. કેના પ્રમાણે? સામાન્ય પ્રમાણે. પ્યુપિલ્સનું કર્મ વિભક્તિ શું થાય? તો કે ધેમ. ધેમ પછી વાઇલ. જો કે હવે સર્વનામ ફેરફાર, કાળ ફેરફાર તમને ડિટેલમાં હજી હું સમજાવું છું, પણ ઓલમોસ્ટ તમારી માટે આ ત્રીજી વખત પ્રેક્ટિસ થઈ ગઈ. ઇસર્ટિવમાં જોયા, પ્રશ્નાર્થ એટલે ઇન્ટ્રોગેટિવમાં જોયા, હવે આજ્ઞાર્થમાં જોઈએ. એટલે એ ફેરફાર કોમન છે એટલે હવે તમને એમને આવડી જાય. હવે આપણે ખાલી નવું રિપોર્ટિંગ વાર અમને કન્જક્શનમાં ધ્યાન દેવાનું છે. આ ઓલમોસ્ટ તમને હવે પ્રેક્ટિસના આધારે આવડી ગયા હોય, છતાંય હું એક્ઝામ્પલમાં બહાર દઈને સમજાવું છું જેથી કરીને તમને ખ્યાલ યાદ આવે. વાઇલ. વાઇલ સંયોજકથી જોડાયેલું બીજું વાક્ય છે આઈ એમ ટીચિંગ. આઈ એટલે પ્રથમ પુરુષ એટલે બોલનાર. બોલનારમાં ટીચર છે. તો આઈનું શું કરવું? આઈ કર્તા વિભક્તિ. તો ટીચરનું કર્તા વિભક્તિ શું થાય? તો કે ટીચર મેલ અને ફિમેલ બેમાંથી ગમે તે હોઈ શકે. તો તમે અહીંયા હી અથવા સી બેમાંથી ગમે તે લઈ શકો છો. વોઝ એમનું થશે વોઝ અને ટીચિંગ. બરાબર છે. કોમા દૂર અને ફૂલ સ્ટોપ. હી યા સી બેમાંથી ગમે તે લઈ શકો. વોઝ ટીચિંગ. ઓકે, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, એક વખત તમે વાક્યમાં કોઈ બોલનાર અને સાંભળનારને મેલ કે ફિમેલ તરીકે લીધું હોય તો ત્યાર પછી એને રિલેટેડ કોઈ પણ સર્વનામ શબ્દો આવે તો તમારે એ ફોલો કરવાનું. મેલ પ્રમાણે ફેરફાર કર્યો હોય તો છેક સુધી મેલ પ્રમાણે જ ફેરફાર કરવાનો, અને સી એટલે કે ફિમેલ પ્રમાણે લીધું હોય તો છેક સુધી ફિમેલ પ્રમાણે જ ફેરફાર કરવાનો. આ ધ્યાનમાં રહીએ. પછીનું જો એક્ઝામ્પલ છોકરાઓ. ધ પોલીસમેન સેડ ટુ ધ ડ્રાઈવર. પોલીસમેને ડ્રાઈવરને કહ્યું ડોન્ટ ડ્રાઈવ વિધાઉટ લાયસન્સ. તમે જોઈ શકો છો આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્ય નકાર છે. કોણ કોને કહે છે? તો કે પોલીસમેન ડ્રાઈવરને કહે છે. રિપોર્ટર એમનું એમ જ. તો પોલીસમેન. ઓકે, હવે પોલીસમેન ડ્રાઈવરને શું કહેતા હોય? ભાઈ લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરવું નહીં. બરાબર છે. લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરવું નહીં એટલે એમ ભાવાર્થ તમે ઊંડો જીપમાં જુઓ ને તે પ્રકારની ચેતવણી આપે છે ડ્રાઈવરને. ભાઈ લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરતો નહીં. એટલે આપણે અહીંયા વોર્ન્ડ લખી શકીએ. બરાબર છે. વોર્નિંગ માટે વોર્ન્ડ ધ ડ્રાઈવરો. આમાં શું બનતું હોય? ઘણી વખત આજ્ઞા વાક્ય તમને એવું લાગે કે આના બદલે બીજું પણ આવી શકે છે. તો ક્યારેક એવું લાગે કોમન, તો તમે બેમાંથી ગમે તે યુઝ કરી શકો છો અને પ્રોપર ડીપમાં જાઓ તો તમે કોઈક નજીક રિપોર્ટિંગ વર્ડ સુધી પણ વિચારી શકો અને પહોંચી શકો છો. તો પોલીસમેન વોર્ન્ડ ધ ડ્રાઈવર. પછી આવે કન્જક્શન. આજ્ઞા વાક્ય નકાર છે. ડોન્ટ થી શરૂ થયું છે તો ડોન્ટને દૂર કરી દેવાનું છે અને કન્જક્શન તરીકે શું લેવાનું છે? નોટ ટુ ડ્રાઈવ. નોટ ટુ ડ્રાઈવ વિધાઉટ લાયસન્સ. નોટ ટુ ડ્રાઈવ વિધાઉટ લાયસન્સ. આ થઈ ગયું. ચાલો ઇનડાયરેક્ટ. કેટલું સહેલું? આજ્ઞાત વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવવું સાવ સહેલું જ હોય છે. બરાબર છે. માઇનોર ફેરફાર હોય છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ. નિરાલી સેડ ટુ હર મધર લેટ મી ગો
આઉટ વિથ માય ફ્રેન્ડ. ઓકે, આ એક પ્રકારનું આજ્ઞા વાક્ય છે, લેટ થી શરૂ થતું છે, એટલે પરવાનગી સમજો કે આજ્ઞા સમજો એના જેવું જ હોય છે. ત્યારે નિરાલી સેડ ટુ નું શું કરશું અહીંયા આપણે? તો કે નિરાલી એના મધરને પૂછે છે લેટ મી ગો, મને જવા દે, આઉટ એટલે બહાર, વિથ માય ફ્રેન્ડ, મારી ફ્રેન્ડ સાથે મને બહાર જવા દે. એટલે અહીંયા ડોટર છે એમની મધરને કહે છે. તો જનરલી ડોટર મધરને કંઈ પૂછતા હોય તો એમાં કેવો ભાવાર્થ આપણે વિચારી શકાય? આપણે આપણા મધરને કે ફાધરને કંઈ પૂછતા હોય તો એમાં વિનંતીનો ભાવાર્થ હોય, એટલે અહીંયા રિક્વેસ્ટેડ લઈ શકાય. થોડુંક લોજિકલી વિચારવાનું હોય છે અને પોસ્ટ પ્રમાણે અને શબ્દ પ્રમાણે તમે ફાઇનલ રિપોર્ટિંગ વર્બ લઈ શકો. નિરાલી રિક્વેસ્ટેડ હર મધર, કંજક્શન તરીકે શું લેશું? તો કે આજ્ઞાર્થ વાક્ય હકારમાં છે એટલે ટુ. લેટ, લેટનું લેટ જ રહેશે, એમને રાખી દેવાનું. મી સર્વનામ આવ્યું. મી કેટલામાં પુરુષ? તો કે પ્રથમ પુરુષ, બરાબર છે. તો કોના પ્રમાણે? બોલના પ્રમાણે. નિરાલી, મી કઈ વિભક્તિ? કર્મ વિભક્તિ. નિરાલીનું કર્મ વિભક્તિમાં શું થાય? નિરાલી એટલે સી, એટલે અહીંયા થાય હર, બરાબર છે. હર ગો આઉટ વિથ માય. ફરી પાછું માયનું કેના પ્રમાણે? પ્રથમ પુરુષ એટલે નિરાલી પ્રમાણે. માય સંબંધક વન એટલે નિરાલીનું સંબંધક વનમાં શું થાય? તો કે હર, વિથ હર ફ્રેન્ડ. ઓકે મિત્રો, ચાલો તો આપણે જોયા આજ્ઞાર્થ વાક્યનું રેફરન્સ અને એના પ્રમાણે એના એક્ઝામ્પલ, કે કેટલા એક્ઝામ્પલ આપણે આજ્ઞાર્થ વાક્ય જે હતા એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કર્યા. અને એના માટે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખી? તો કે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે આજ્ઞાર્થ વાક્યના ભાવાર્થ મુજબ તમારે રિપોર્ટિંગ વર્બ લેવાનું. જેમ કે રિક્વેસ્ટેડ લીધું, એડવાઇસ લીધું, સજેસ્ટેડ, વોન્ડ, રિક્વેસ્ટેડ, બરાબર છે. આવી રીતના ઓર્ડર્ડ આવી શકે, કમાન્ડેડ આવી શકે, ત્યાર પછી થ્રેટન્ડ આવી શકે. જેવો ભાવાર્થ, કોઈ પણ ભાવાર્થ તમને ચોખવટ પ્રોપર નથી થતી, ક્લિયર નથી થતું, તો તમે ટોલ્ડ કે આસ્ક્ડ પણ લઈ શકો છો, જે આપણે આગળ લખાવેલું છે. અને સંયોજક તરીકે બેમાંથી એક, ટુ અને નોટ ટુ. આજ્ઞાર્થ વાક્ય હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ, બરાબર છે. ત્યાર પછી રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આવેલા પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દોને દૂર કરવાના. ઓકે, અને નિયમ મુજબ ફેરફાર કરી ઇનડાયરેક્ટ કરવું. તો આ થયું આજ્ઞાર્થ વાક્યનું રેફરન્સ અને તેમના એક્ઝામ્પલ. જય સ્વામિનારાયણ.